ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 પાર્ટ એ. પાર્ટ એમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે સેકન્ડ સેમિસ્ટરનો પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ બરાબર. એ પાઠ આપણે થોડો ચલાવેલો અને તમારી એક્ઝામના લીધે એ પાઠ આપણો બાકી રહ્યો હતો. તો આજે આપણે પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ જ્યાંથી બાકી છે ત્યાંથી ચલાવીશું. અને એ પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ પેરેગ્રાફ છે તમારો, એને હું વાંચું છું, એ સાંભળો તમે. રાષ્ટ્રવાદ એટલે શું? તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મા અને ગૌરવની ભાવના, જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફારો થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ. આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. અને આ રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળો કયા કયા છે? તો આ રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળો, પ્રથમ છે રાજકીય પરિબળ, જે આપણે સમજી લીધું છે. બીજું છે આર્થિક પરિબળ, એની આપણે ચર્ચા કરેલી, હવે પાછળ જુઓ. ત્રીજું છે વાહન અને સંદેશા વ્યવહાર. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં રાષ્ટ્રીય એકતાની ભાવના પેદા કરનારું પરિબળ વાહન અને સંદેશા વ્યવહાર અહીંથી આપણું બાકી હતું. તો એ હું તમને સમજાવું છું કે ભારતના લોકોમાં કેવી રીતે રાષ્ટ્રભાવના જાગૃત થઈ. એ પરિબળ એક હતું વાહન અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા. તો કોણે રેલવે, તાર, ટપાલ ભારતમાં શરૂ કર્યું હતું? તમે ભણી ગયા છો કે ભારતમાં ડેલહાઉસીના સમયમાં 1853માં મુંબઈથી થાણા સુધી રેલવેની શરૂઆત થઈ હતી. આ બધું કોણે શરૂઆત કરી હતી? અંગ્રેજોએ કરી હતી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ભલે અંગ્રેજોએ ભારતમાં રેલવેની શરૂઆત કરી, તાર ટપાલની શરૂઆત કરી, છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. આપણા ભારત દેશના લોકોને એનાથી શું થયું? લાભ થયો. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના, આપણો ભારત દેશ ખૂબ વિશાળ છે, વિશાળ દેશના માનવી શું થયા? એકબીજાની નજીક આવ્યા. તો અંગ્રેજોએ કરેલી રેલવે, તાર, ટપાલ, બરાબર છે, જમીન, જળ વ્યવહાર, આ બધાની શોધોથી ભારતના લોકો પણ એકબીજાની નજીક આવ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધા માટે એકબીજા પ્રદેશોમાં જવા લાગ્યા. રેલવે, આ બધી શોધો થઈ એટલે વેપાર કરવા માટે, બરાબર, કારીગરો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક દેશમાંથી બીજા દેશમાં બધે જવા માંડ્યા. અને તેમના વચ્ચે શું થયું? વિચારોની આપ-લે થઈ. બધાએ એકબીજાના વિચારો જાણ્યા. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો બધા એકબીજાના સંપર્કમાં આવ્યા અને બધાની વચ્ચે જે જ્ઞાતિના, કોમના, પ્રદેશના ભેદભાવ હતા એ પણ આપણા દેશમાં ઓછા થઈ ગયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના
તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. દેશના નેતાઓએ પોતાના વિચારો લોકોમાં ફેલાવ્યા, પ્રજામાં ફેલાવ્યા. પ્રાદેશિક કક્ષાને બદલે પહેલાં તો એવું હતું, આ શોધો નહોતી થઈ ત્યારે માત્ર પોતાના પ્રદેશને જ મહત્ત્વ આપતા હતા. પરંતુ આ બધી રેલવે, ટાર, ટપાલ આ બધી શોધો થવાથી પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. લોકો દેશને મહત્ત્વ આપવા માંડ્યા અને આવી શોધોથી શું થયું તો સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો કે હવે આપણા દેશમાં અંગ્રેજોનું શાસન નહીં, પણ આપણા ભારત દેશમાં આપણું સ્વરાજ, આપણું શાસન હોવું જોઈએ. બરાબર છે. 3 પરિબળો થયા. હવે આપણે ચોથું પરિબળ સમજીશું. રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારું ચોથું પરિબળ છે શિક્ષણ અને સાહિત્ય. કયું છે? શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો હતો. આપણા દેશમાં જે ભારત મારો દેશ છે, આપણા દેશમાં જે બધામાં ભાવના વિકસી એમાં અંગ્રેજી કેળવણીએ પણ ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો. તમને ખ્યાલ હશે, આપણે ભણી ગયા કે મેકોલીના સમયમાં ભારતમાં અંગ્રેજી કેળવણીનો અભ્યાસ શરૂ થયો હતો. ડેલહાઉસીના સમયમાં ભારતમાં મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા 3 યુનિવર્સિટીઓ પણ શરૂ થઈ હતી. ભણ્યા છો ને? બરાબર. તો ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો હતો. આ કેળવણીને કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય શેમાં હતું? અંગ્રેજી ભાષામાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા અને પછી ધીરે ધીરે આપણા ભારત દેશના લોકો પણ અંગ્રેજી ભાષા શીખ્યા અને વિશ્વના પ્રવાહોથી બધા એકબીજાની સાથે માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. તો વિદ્યાર્થી મિત્રો, એમાંથી એક પ્રશ્ન પણ પૂછું છું કે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી ભારતને કઈ પ્રેરણા મળી હતી? તો અમેરિકામાં વિદ્યાર્થી મિત્રો આપણા જેવું જ હતું. આપણા અહીંયા કેવું અંગ્રેજો શાસન કરતા હતા, તો ત્યાં પણ પહેલાં અમેરિકામાં સ્વતંત્રતા નથી. બરાબર છે. અને એ લોકો પછી સ્વતંત્ર થયા. તો અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી આપણને કઈ પ્રેરણા મળી? લોકશાહીની એટલે કે આપણા દેશમાં પણ લોકો માટે અને લોકો વડે ચાલતી સરકાર હોવી જોઈએ. તો આવી લોકશાહીની પ્રેરણા શેમાંથી મળી? અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી આપણને મળી હતી. અને ફ્રાન્સની ક્રાંતિમાંથી આપણને કઈ પ્રેરણા મળી? ફ્રાન્સમાં પહેલાં રાજાશાહી હતી, પ્રજા લડી, રાજાશાહી દૂર થઈ. તો ફ્રાન્સની ક્રાંતિમાંથી કઈ પ્રેરણા મળી હતી? ફ્રાન્સની ક્રાંતિમાંથી ભારતને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી હતી કે આપણા દેશમાં આપણે સ્વતંત્ર હોવા જોઈએ, કોઈ ભેદભાવ ન રાખવા જોઈએ, સમાનતા હોવી જોઈએ, બંધુત્વ, ભાઈચારાની લાગણી હોવી જોઈએ. તો અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની પ્રેરણા મળી અને ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી, પછી લોકોને પોતાના દેશ પ્રત્યે શ્રદ્ધા વધી. સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. બધા જ ભારતના કે ભારતને સ્વતંત્રતા મળવી જ જોઈએ, ભારતનો વિકાસ થવો જોઈએ, એવા ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. તો જે આપણા ભારત દેશમાં ઘણા બધા રાજ્યો છે, જે રાજ્યમાં જે ભાષા બોલાતી હોય એને શું કહીએ છીએ આપણે? જે પ્રદેશમાં જે ભાષા બોલાતી હોય એને પ્રાદેશિક ભાષા. તો પછી તો પ્રાદેશિક ભાષામાં અનેક નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. આમ આ સાહિત્યે રાષ્ટ્રભક્તિનો સંદેશો ભારતવાસીઓને આપ્યો. તો શિક્ષણ અને સાહિત્ય એ પણ રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારું એક અગત્યનું પરિબળ હતું. એ અહીં પૂર્ણ થાય છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, 5મું પરિબળ કયું હતું?
પાંચમું પરિબળ હતું વર્તમાન પત્રો. શું હતું? વર્તમાન પત્રો. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં, તો દેશના લોકોને જાગૃત કરવામાં વર્તમાન પત્રોએ પણ નોંધપાત્ર ફાળો આપ્યો હતો. બરાબર, નોંધપાત્ર હિસ્સો વર્તમાનપત્રનો હતો. બંગાળા, મુંબઈ, ચેન્નાઈ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી. અખબારો એટલે વર્તમાનપત્રો, સરકારની નીતિ એટલે અંગ્રેજોની નીતિની ટીકા કરી કે અંગ્રેજોની નીતિ યોગ્ય નથી. લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ. આમ વર્તમાનપત્રોએ ભારતના લોકોને જાગૃત કર્યા. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. વર્તમાનપત્રો બરાબર છે, તમારું પાંચમું પરિબળ છે. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. બંગાળા, મુંબઈ, ચેન્નાઈ એટલે જૂનું નામ મદ્રાસ છે, નવું નામ ચેન્નાઈ છે. ચેન્નાઈ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની એટલે કે અંગ્રેજ સરકારની નીતિઓની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ. પછી લોકો વધુને વધુ જાગૃત થયા. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, હજુ એક પરિબળ બાકી છે. સામેનું પેજ જુઓ. છઠ્ઠું પરિબળ છે રાષ્ટ્રવાદની એકતા જાગૃત કરનારું. છઠ્ઠું પરિબળ છે ભારતનો ભવ્ય વારસો. તો ભારતનો વારસો કેવો છે? ભારતમાં બે પ્રકારનો વારસો છે, પ્રાકૃતિક વારસો, કુદરતી, પછી માનવ સર્જિત વારસો. ભારતનો વારસો ખૂબ જ ભવ્ય એટલે સુંદર છે અને એક પછી એક પેઢીએ એને જાળવી રાખ્યો છે. બરાબર, એને જ તો આપણે શું કહીએ છીએ? વારસો કહીએ છીએ. બરાબર, તો પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. કોણે ખોદકામ કર્યા? પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો એમણે શોધી કાઢ્યા કે ભારતીય સંસ્કૃતિ કેવી હતી. અવશેષો ખોદે એના ઉપરથી ખબર પડે કે સમયના લોકોનું જીવન કેવું હતું. ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ પણ આપ્યો કે ભારત દેશની સંસ્કૃતિ કેવી હતી. ભારતના લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ, રીત રિવાજ આ બધું કેવું હતું. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી. પશ્ચિમના વિદ્વાનોએ પણ આપણા સાંસ્કૃતિક એટલે કે માનવસર્જિત વારસાને લગતી ઘણી શોધખોળો કરી હતી. ભારતના વિદ્વાનો પણ એમાં જોડાયા હતા. પુસ્તકો પણ લખાયા હતા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની, ભારતના નાગરિકોની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણો એક પ્રશ્ન અહીં પૂરો થયો છે કે ભારતમાં રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળો કયા કયા છે? 6 પરિબળો છે. ક્યાં તો એકલા નામ લખવાના અથવા કોઈ સમજાવો એવું પણ પૂછી શકાય. એટલે એ એક પ્રશ્ન આપણો અહીં પૂરો થાય છે. હવે આપણે જોઈએ આટલું જાણો. બરાબર છે. પાશ્ચાત્ય વિદ્વાનો. કયા કયા પાશ્ચાત્ય વિદ્વાનો હતા? તો પાશ્ચાત્ય વિદ્વાનો મેક્સ મુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર, ફ્લીટ તથા ભારતીય વિદ્વાનો કયા કયા હતા? રાજેન્દ્રલાલ મિત્ર, પછી છે રામકૃષ્ણ ગો પછી હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણોએ શું કર્યું? ભારતના વેદો, 4 વેદો હતા.
ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. ભારતના વેદો, ભારતના ઉપનિષદો, મહાભારત. ભારતનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? મહાભારત. બરાબર છે. અને ગીતા, ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતા એ પણ મહાભારતનો એક ભાગ છે. સ્મૃતિ પુરાણો વગેરેનું મહત્ત્વ લોકોને સમજાવ્યું. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં હું તમારું પાઠ એ પૂરું કરું છું.